તો જય માતાજી મિત્રો, ફરીથી મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો બધાને જય શ્રી રામ। અને વાગી રહ્યા છે સવારના 9:15। તમે જોઈ શકો છો। અને હમણાં જવાનું છે અમારે હંસપુરા। તો જોવો ગાઈસ, અમે હંસપુરા જવા માટે અમે નીકળી ગયા છીએ। હું, કાકો અને ભત્રીજો, મારી ભેગો હેનિલ બી છે। તો તમે જોઈ શકો છો। તો જઈએ છીએ હવે હંસપુરા, જોઈ લો। તો ગાઈસ, હંસપુરામાં જે કામ હતું એ પતાવીને હવે ઘર તરફ અમે નીકળી ગયા છીએ। તમે જોઈ શકો છો। અને આપણી ગાડી રોડ ઉપર ચડી ગઈ છે। તો તમે જોઈ શકો છો, આ છે અનિલ, એટલે કે મારો ભત્રીજો। તો આ જોઈ લો મિત્રો, અત્યારે હું કારખાને આવી ગયો છું। અને મારા પપ્પાએ એવું કીધું કે આયરા જેટલા બી નંગ છે એના દોરા તોડી નાખ। મને એવા કંટાળા આવે ને તો હવે હું પરાણે તોડવા પડશે। મિત્ર, એટલા દોરા તોડ્યા તો બી હજી એટલા જ નંગ થયા, એવા કંટાળા આવે છે ને। તો મિત્રો, હું ઘર તરફ હવે જમવા માટે નીકળી ગયો છું। તો તમે જોઈ શકો છો કે ગાડી હવે ચાલુ કરું છું। તો જોઈ લો તમે। અને એ ગાડી ચાલુ કરી, સેલ માર્યો અને જવા દીધી રપા રપ। તમે જોઈ શકો છો, જો રપા રપ જવા દીધી। હમણાં જોજો છૂટા તે કઈશ વાઘ। મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે સોસાયટીની અંદર આપણે એન્ટ્રી લઈ લીધી હતી અત્યારે। તો તમે જોઈ લો। તો આરો બ્લોગ હવે બહુ લાંબો થઈ જશે। તો આના પાર્ટ 2માં તમને હમણાં મળીશું। તો તમે જોઈ લો, હવે હું ઘર તરફ હવે જઉં છું। તો જોઈ લો, આમે મારી મમ્મી ઊભી છે જે ફ્રૂટ લઈ છે। અને આ છે મારું ઘર। તો તમે જોઈ લો મારા ઘર। તો તમે જોઈ લેજો। તો મિત્રો, મળીએ નવા બ્લોગ સાથે કાલના દિવસમાં। તો બધાને જય શ્રી રામ અને જય માતાજી। અને સબસ્ક્રાઈબ કરતા જજો અને લાઈક કરતા જજો અને કમેન્ટ કરજો।